નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ગરમીના દિવસો ચાલી રહ્યા છે। ગરમીથી સૌ કોઈ કંટાળી ચૂક્યા છે, પણ ગરમી એ તમને હોસ્પિટલ ભેગા ન કરી દે એના માટે અમે પહોંચ્યા છે હોસ્પિટલની અંદર, અને એ પણ કહ્યું તો કે આખા દક્ષિણ ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ એટલે કે નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અને નિરાલી હોસ્પિટલના ડૉક્ટરની સાથે સીધી વાતો કરીશું અને જાણીશું કે આ ગરમીમાં કઈ રીતે બચી શકાય, કઈ રીતે રોગને પોતાના ઘરની અંદર એન્ટ્રી આપતા અટકાવી શકાય, વૃદ્ધો માટે, બાળકો માટે કઈ રીતે એની કાળજી રાખવી, એ સંપૂર્ણ ચર્ચા આપણે કરીશું। અને એ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિરાલી હોસ્પિટલના। મેમ, આપનું હાર્દિક સ્વાગત છે નવસારી લાઈવની અંદર। મેમ, આપનું નામ અને આપની પદવી। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર ઈશિતા દિલીપ કુમાર દેસાઈ છે। હું નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, ફૂલ ટાઈમ ન્યુરોલોજિસ્ટની ભૂમિકા ભજવું છું। આજે આપણે વાત કરીએ, જેમ સરે કહ્યું કે આજકાલ આપણે અનુભવતા હશું કે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને એના કારણે દિન પ્રતિદિન તાપમાનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે। તદુપરાંત આપણે એ પણ જોયું કે હાલ ફિલહાલમાં 2-3 દિવસમાં ઘણા સમય સુધી વાતાવરણમાં બદલાવ આવી રહ્યા છે, જેમાં વાદળા પણ સર્જાયા છે, ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે। તો આ બદલાવને લીધે આપણી આસપાસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે। તો આટલા ગરમ અને એની ઉપર ભેજવાળા વાતાવરણની શરીર ઉપર ઘણી આડઅસરો થઈ શકે છે। તો તેના કારણે ઉદ્ભવતી બીમારીઓ, અને એમાં સૌથી જે ખતરનાક જાતની જોખમી બીમારી જેને આપણે લૂ લાગવી, અને ઇંગ્લિશમાં અથવા તો મેડિકલ ટર્મ્સમાં જેને હીટ સ્ટ્રોક કે સન સ્ટ્રોક પણ કહેવાય છે, તેનાથી બચવાના ઉપાયો અને તેમાં સર્જાતા લક્ષણો અને તેની સારવારના ઇલાજના વિવિધ પ્રયાસો વિશે આજે ડિસ્કસ કરશું। તો મિત્રો, પહેલાં તો આપણે એક જાણીએ કે લૂ શું કામ લાગે છે। નોર્મલી આપણા શરીરનું ટેમ્પરેચર 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 98 ડિગ્રી ફેરનહીટ મેન્ટેન થતું હોય છે, અને શરીર એ તાપમાન આસપાસના તાપમાનમાં ભલે બદલાવ આવે તો પણ જળવાઈ રહે તેની દિન પ્રતિદિન પ્રયાસ કરતું રહે છે। જ્યારે પણ આપણી આસપાસનું ટેમ્પરેચર આપણા નોર્મલ બોડી ટેમ્પરેચર એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે, ત્યારે શરીરમાં આપણી જે રક્તવાહિની હોય છે તેમાં રક્તનો પ્રવાહ વધે છે, અને આપણા ચામડીમાં આવેલી સ્વેટ ગ્લેન્ડ્સ એટલે કે પરસેવાની ગ્રંથિઓમાંથી પરસેવાનો સ્ત્રાવ થાય છે, જેના ફળ સ્વરૂપે આપણી જે પણ ચામડી છે તેનું ટેમ્પરેચર ઓછું થાય છે, અને તેના ફળ સ્વરૂપે આપણા શરીરનું આંતરિક ટેમ્પરેચર મેન્ટેન થાય છે। જો કોઈ કારણસર આપણા શરીરનું તાપમાન 40 ડિગ્રીથી વધારે અથવા તો 105 ડિગ્રી ફેરનહીટથી વધી જાય તો શરીરના આંતરિક જે પણ વ્યવસ્થા છે તે શરીરનું તાપમાન એ જ નોર્મલ રેન્જમાં બનાવી શકતી નથી, અને તેના ફળ સ્વરૂપે ઘણા લક્ષણો સર્જાય છે, જેને આપણે હીટ સ્ટ્રોક અથવા તો લૂ લાગવી કહે છે। મેમ, સાથે જ હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ, કારણ કે હીટ સ્ટ્રોક આ કોમન વર્ડ છે, સૌ કોઈ સમજે છે। લાગવાના કારણો તો આપે બતાવ્યા, અને બહુ સરળ શબ્દોની અંદર આપણે સમજાવ્યું કે ભાઈ 37 ડિગ્રી ટેમ્પરેચરથી વધીને 40+ જાય તો ત્યારે આ પ્રકારના પ્રોબ્લેમ્સ થાય છે। મેમ, આનાથી બચવા માટે શું કરવું, અને ખાસ કરીને આ કોના માટે વધુ જોખમકારક છે? જે પ્રમાણે આપણે જણાવ્યું કે આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે, તો કોના માટે જીવલેણ સાબિત થાય અને એનેથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? સારો સવાલ છે સર। તો સૌથી પહેલાં તો આ પ્રકારની બીમારીથી સૌથી વધારે ખતરો જેને થઈ શકે એમાં સૌથી આમ જે વયના લોકો હોય એ બાળકો અને વૃદ્ધો છે, કારણ કે બંને ઉંમરના નાની અને મોટી ઉંમરના સમય દરમિયાન આપણા શરીરની જે તાપમાનને મેન્ટેન કરવાવાળી એટલે કે ટેમ્પરેચર જાળવી રાખે એની વ્યવસ્થા એટલી કારગર નથી હોતી જેટલી આપણા એડલ્ટ્સમાં હોય છે, એટલે આપણે બાળકો અને વૃદ્ધોને ખાસ એનાથી બચાવવા જોઈએ। તો હવે આ હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો આપણે એ જાણીએ કે હીટ સ્ટ્રોક કયા સંજોગોમાં સર્જાઈ શકે છે। તો આપણે કોઈ પણ કારણસર લાંબા સમય ગરમીમાં વિતાવવું પડે, અથવા તો બંધ રૂમમાં ભારી ટેમ્પરેચર એટલે કે હાઈ ટેમ્પરેચરમાં કામ કરવું પડે, જેમ કે કોઈ ભઠ્ઠીમાં કામ કરતું હોય કે કોઈ ફેક્ટરીમાં બંધ રૂમમાં કામ કરતું હોય, અથવા તો કોઈ ગરમ રૂમમાં કામ કરતા હોય, એવા સંજોગોમાં, અને કોઈ વ્યક્તિ અગર ટાઈટ અને ડાર્ક કલરના કપડાં એટલે કે કાળા કે ભૂરા કે એવા ડાર્ક કપડાં પહેર્યા હોય, કોઈ પણ કારણથી અગર વ્યક્તિ પાણીનું ઇન્ટેક એટલે કે લિક્વિડનો ઇન્ટેક ઓછો લેતો હોય,
અને આપણે કોઈ વધારે પડતી શારીરિક પ્રક્રિયાઓ કરતા હોય, એટલે કે કોઈ એક્સરસાઇઝ કરે અથવા તો કોઈ પણ ફિઝિકલ સ્ટ્રેઇન કરતા હોય, આવી સ્થિતિઓમાં હીટસ્ટ્રોક સર્જાઈ શકે છે. અને બાળકો કે વૃદ્ધો કોઈ બપોરના સમયગાળા દરમિયાન, મેઇનલી 12 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અગર વધારે બહાર વિતરણ કરે, શાળાએ જવા માટે, કોઈ જેમ કે કોઈ પોતાના ટ્યુશન ક્લાસીસ જવા માટે, અથવા વૃદ્ધો આમ જ એકબીજાને મેળવવા માટે બહાર નીકળે, તો એવા સંજોગોમાં એમને હીટસ્ટ્રોક થવાનો ચાન્સીસ વધે છે. તો એનાથી બચવા માટે શું કરી શકીએ? પહેલી વાત તો સર, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો આપણે એ જ કરવું જોઈએ કે પહેલાં તો ભર ઉનાળે, એટલે કે 12 થી 4ના સમયગાળા દરમિયાન બહાર નીકળવું અટકાવવું જોઈએ અથવા તો અવોઇડ કરવું જોઈએ. બને ત્યાં સુધી નહીં નીકળો. અને ઘરમાં રહીને પણ આપણે થોડા ઠંડા વાતાવરણમાં રહેવું જોઈએ, જ્યાં આપણે ક્યાં પંખા અથવા તો એસીનો ઇસ્તેમાલ કરી શકીએ. પાણીનું શરીરમાં બરાબર પ્રમાણ જળવાઈ રહે એના માટે આપણે પૂરતું લિક્વિડ, એટલે કે પ્રવાહી લઈ શકીએ. હવે આમાં કયા પ્રવાહી લઈ શકીએ? તો આપણે સાદું પાણી, નારિયેળ પાણી, ફળોનો રસ, સ્પેશિયલી આપણે શેરડીનો રસ, કે પછી હમણાં જે ઉનાળાના ફળો છે જે પાણીથી ભરપૂર છે, એટલે કે તરબૂચનો રસ, પછી શક્કરટેટી પણ ખાઈ શકીએ, ખસખસનો રસ, ખસખસનું જ્યુસ આવે છે, વરિયાળીનું શરબત પી શકીએ, છાશ લઈ શકીએ, પછી જેમ કે લીંબુ પાણી લઈ શકીએ. તો આ પ્રકારના પ્રવાહીનું સેવન વધારે કરવું જોઈએ. દર 2-3 કલાકે તમે કોઈ પણ પ્રવાહી લઈ શકો. તેના સિવાય જે તમે આમ રોજમર્રાની જિંદગીમાં જે કપડાં પહેરતા હોય, તો આછા રંગના અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા જોઈએ, જેને કરીને શરીરમાં પરસેવો બહુ વળતો નથી અને આપણું શરીરનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે. જો કોઈ કારણસર બહાર જવું પણ પડે તો લૂથી બચવાના બધા ઉપાયો કરવા જોઈએ, જેમ કે ગોગલ્સનું પહેરવા, શરીર પર માથા પર ટોપી પહેરવી, હાથના મોજા પહેરવા, મોઢા ઉપર રૂમાલ બાંધવો, છત્રીનો ઉપયોગ કરવો. આ બધા વસ્તુઓ પણ આપણે યુઝ કરી શકીએ. તેના સિવાય જે અમુક પીણા હોય છે, જેમ કે આલ્કોહોલ, એટલે કે દારૂ, અને ચા, કોફીથી, કેફીનથી પણ શરીરનું ટેમ્પરેચર વધે છે. તો આ બંને પ્રકારના કોફી, એટલે કે કેફીનવાળા અને આલ્કોહોલવાળા પીણા ઇસ્તેમાલ કરવા રોકવા જોઈએ, અથવા તો બને એટલું ઓછું એનો વપરાશ કરવો જોઈએ. અને કોઈ કારણસર તમારે વધારે ટેમ્પરેચરમાં કામ કરવું પડે તો વચ્ચે રેસ્ટ લેવો જોઈએ, એટલે કે લગાતાર કામ ન કરીને અડધો પોણો કલાક કામ કર્યા પછી 10 મિનિટનો રેસ્ટ લો, જે સમય દરમિયાન તમારા બોડીને કૂલ ડાઉન, એટલે કે ઠંડુ થવાનો સમય મળી શકે. વૃદ્ધો ખાસ કરીને બહાર જવાનું ટાળવું જોઈએ, નહીં તો હીટસ્ટ્રોકના કારણે ઘણીવાર બેભાન થઈને ઈજા થવાના પણ રિસ્ક રહે છે. તો ઘરમાં રહીને જ, ઘરમાં ઠંડાવાળા વાતાવરણમાં રહીને પાણીનું સમયસર સેવન કરીને બચી શકે. બાળકોની શાળાઓનો પણ સમય યુઝ્યુઅલી છુટ્ટીઓ દરમિયાન યા તો શાળામાં રજાઓ ચાલતી હોય છે, અથવા તો કોઈને ટ્યુશન ક્લાસ હોય તો બને ત્યાં સુધી સાંજના સવારના બેચીસ તમારે લેવા જોઈએ, જેને કારણે તમે બપોરના જ્યારે હીટસ્ટ્રોક થવાના ચાન્સ હોય તેને તમે અવોઇડ કરી શકો. અને જ્યારે પણ તમે ટ્યુશન ક્લાસ જાઓ છો તો પોતાની સાથે 2 થી 3 બોટલ હંમેશા રાખવી જોઈએ, કે દર 1-1.5 કલાકે તમે કંઈ ને કંઈ થોડું પાણી કે પ્રવાહી કે જ્યુસ લેતા રહો. એ પ્રમાણે બાળકો પણ એનાથી બચી શકે છે. ઓલમોસ્ટ આપણને બધું જ જણાવી દીધું. બાળકો માટે પણ જણાવી દીધું, વૃદ્ધો માટે પણ જણાવી દીધું. ખાસ કરીને વેકેશનનો સમય છે, બાળકો નહીં માને, રમવા માટે બહાર નીકળી જાય, તો બાળકોને કમસે કમ 12 થી 4 સુધી તો રમવા માટે પણ મોકલવા ન જોઈએ. વૃદ્ધોએ પણ ન જોઈએ. હીટસ્ટ્રોક લાગે અને હીટસ્ટ્રોકના કારણે બેભાન થઈ જાય. ગઈકાલે જ અમે એક રીલ અપલોડ કરી હતી ને જેમાં બતાવ્યું હતું કે નીતિન ગડકરી જેવા કેન્દ્રીય મંત્રી પણ જે ખરા એ હીટસ્ટ્રોકના કારણે બેભાન થઈ જાય છે મંચ ઉપરથી. એટલે કે મૂળ કહેવાનો ભાવ છે, આ ગરમીથી બચવા માટે ખૂબ જ સરસ મજાની આપણને ટિપ્સ આપી છે નિરાલી હોસ્પિટલના ડૉક્ટરશ્રીએ, અને આ જ પ્રમાણે એપિસોડની અંદર અમે આપને જણાવીશું કે કઈ રીતે બચી શકાય. ખાસ કરીને કહેવાય છે ને કે ભાઈ લોહા હી લોહે કો કાટતા હૈ. આપણે એમ કે ગરમીને મારે, તો વાત તદ્દન ખોટી છે, કારણ કે મેડમે જણાવી દીધું, ચા, કોફી અને માદક દ્રવ્યોનું સેવન બને એટલું ટાળવું જોઈએ ગરમીના દિવસો દરમિયાન. નહીં તો આપણે શું વિચારતા હોય, ગરમી છે ને ચા પી લઈએ, ગરમીને મારશે, પણ ના, એવું ના કરશો. તો આ પ્રમાણે આપણે વાત કરી નિરાલી હોસ્પિટલના ડૉક્ટરની સાથે, અને હવે વિરામ બાદ બીજા ડૉક્ટરની સાથે વાત કરીશું અને જાણીશું કે આ ગરમીની અંદર ખાસ કરીને આપણા નવસારીની જો વાત કરીએ તો જ્યારે ટેમ્પરેચર 37-38 ડિગ્રી રહેતું હોય, અને પાછલા વીકમાં તમે જોયું ત્યારે 42 થી 43 ડિગ્રી ટેમ્પરેચર સુધી પહોંચી ગયું હતું, તો એની અંદર કઈ રીતે બચી શકાય. અને મેડમે પહેલાં જ જણાવ્યું એ મુજબ
કે વરસાદ પણ પડ્યો છે. જી હા, ગઈકાલે રાત્રે અને આજ સવાર દરમિયાન નવસારી જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણની સાથે વરસાદ પણ પડ્યા હતા. તો એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. Nirali Cancer Hospital. Open the doors to a new world of hope and assurance. Complete cancer care. Advanced, affordable, accessible, state-of-the-art diagnostic and treatment center. Radiation oncology. Surgical oncology. Medical oncology. Patient care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust, founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson and Tubro. Nirali Cancer Hospital. Complete cancer care. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. વિરામ પહેલાં આપણે જોયું કે ગરમીની અંદર કઈ રીતે આપણે હીટ સ્ટ્રોકથી, સનસ્ટ્રોકથી અથવા તો લૂ લાગવાથી બચવું જોઈએ, શું કરવું શું ન કરવું, એ તમામ વસ્તુઓ પહેલા ભાગની અંદર ડૉક્ટર દેસાઈ મેમે આપણને સમજાવી. પણ ન કરી નારાયણ અને કદાચ કોઈક વ્યક્તિને સનસ્ટ્રોક, હીટવેવ અથવા તો લૂ લાગી ચૂકી છે, તો એ કઈ રીતે જાણી શકે અથવા તો પરિવાર કઈ રીતે જાણી શકે, એના લક્ષણો શું અને એની પ્રાથમિક સારવાર કઈ રીતે કરી શકાય, એ જાણવાનો એક નાનકડો પ્રયાસ વળી પાછા આપણે નિરાલી જ હોસ્પિટલના ડૉક્ટર જિગીશા મેમની સાથે કરીશું. મેમ, આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર જિગીશા છે. હું જનરલ ફિઝિશિયન, ફૂલ ટાઈમ ફિઝિશિયન નિરાલી હોસ્પિટલમાં કામ કરી રહી છું. મહેશભાઈ, હવે તમારા પ્રશ્નના જવાબ રૂપે દર્દીને હીટ સ્ટ્રોક લાગે છે તો એમના સગા અમુક લક્ષણોથી પોતે પણ આ વસ્તુ જાણી શકે છે કે શું આ હીટ સ્ટ્રોક છે કે કશું બીજું થયું છે. આમના લક્ષણોમાં દર્દીને પરસેવો બિલકુલ થતો નથી, પરસેવો સુકાઈ જાય છે, પરસેવો થવાનું બંધ થઈ જાય છે અને શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે અને તે આશરે 104 ડિગ્રી ફેરનહીટ અથવા તો સેલ્સિયસમાં 40 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે. અને ઘણી વખત પેશન્ટને બોલવામાં તકલીફ થાય છે કે સ્લરિંગ ઓફ સ્પીચ જેને આપણે કહી શકીએ તેવી રીતે થાય છે. દર્દીને ચક્કર પણ આવી શકે છે. એ સિવાય આંખે અંધારા આવવા, બેચેની અનુભવવી અથવા તો ગભરામણ, આ જેવા લક્ષણો થઈ શકે છે. મોટાભાગે જે દર્દીઓને હાઇપરટેન્શન એટલે કે પ્રેશર અને સુગરની બીમારી છે એ દર્દીઓ અથવા જે દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધારે છે, મોટી ઉંમરના દર્દીઓ અથવા તો નાના બાળકોને આ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. જો આવું કશું તમે કોઈ દર્દીમાં લક્ષણો જુઓ છો તો સૌથી પહેલાં દર્દીને ઠંડી જગ્યા પર શિફ્ટ કરવું જરૂરી છે અને જો અગર દર્દી ભાનમાં હોય તો એમને શરબત અથવા તો ગ્લુકોઝનું પાણી, તમે ORSનું પાણી આપી શકો છો. જો આવા લક્ષણો કોઈ પણ દર્દીમાં દેખાય તો દર્દીને તરત જ નજીકની હોસ્પિટલમાં કે નિરાલી હોસ્પિટલમાં શિફ્ટ કરવું જરૂરી છે અને નિરાલી હોસ્પિટલમાં 24 કલાક માટે શ્રેષ્ઠ ડૉક્ટરોની ટીમ અવેલેબલ છે જ્યાં સરળ અને સચોટ નિદાન થઈ શકે છે.
તો જે પ્રમાણે જિગીશા મેડમે જણાવ્યું એ મુજબ કે દર્દીની અંદર લક્ષણો દેખાવાના શરૂ થઈ જશે. એનો પરસેવો સુકાઈ જશે. પરસેવો સુકાવાની સાથે જ એને ગભરામણ થવી, આંખે અંધારા આવવા, ચક્કર આવવા અથવા તો બેચેની અનુભવવી. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પેશન્ટ કે જે હાઇપર ટેન્શનના દર્દી છે, એટલે કે એમની પ્રેશર છે, શુગર છે અથવા તો એમની ઉંમર 50 વર્ષથી વધુ છે, તો એમના માટે કોઈપણ પ્રકારનું રિસ્ક ફેક્ટર ન રાખતા તાત્કાલિક ધોરણે એમને નજીકની કોઈપણ હોસ્પિટલ અથવા તો જે પ્રમાણે મેડમે જણાવ્યું એ પ્રમાણે કે નિરાલી હોસ્પિટલ ખાતે લઈ આવવા કે જ્યાં શ્રેષ્ઠ ડૉક્ટરો ઉત્તમ સારવાર તમને તુરંત જ મળી જશે. તો આ ગરમીથી બચો, રોગથી બચો અને રોગને તમારા ઘરમાં ઘર ન કરવા દો. કારણ કે ઉનાળો છે, બાળકો ફરવાની જીદ કરશે, પત્ની શોપિંગની જીદ કરશે, પિયર લઈ જવાની વાત કરશે, પણ જો શરીર સ્વસ્થ હશે તો આ બધું શક્ય બની શકશે. તો આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો? કોઈ પણ આપના પ્રશ્ન હોય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જઈ લખજો, જેથી કરી નિરાલી હોસ્પિટલની ટીમ આપણી સાથે છે એ પોતાના મંતવ્યો આપશે અને ચોક્કસથી જો જરૂર જણાય તો જરા પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તાત્કાલિક હોસ્પિટલ ભેગા થઈ જજો. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.